નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમ 3ના પેપર નંબર CCCS 302 યુનિટ 1 કેમિસ્ટ્રી ઓફ નોબલ ગેસીસના MCQ ભાગ 2ની અંદર કેટલાક વધુ MCQ સોલ્વ કરીશું. મિત્રો, હજુ સુધી આપે મારી યુટ્યુબ ચેનલ આરજી કેમિસ્ટ્રીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ કરશો. પ્રશ્ન નંબર 1, વિચ ઓફ ધ ફોલોઈંગ ફ્લોરાઇડ્સ ઓફ ઝેનોન ઇઝ ઇમ્પોસિબલ? ઝેનનના ફ્લોરાઇડ સંયોજનોમાં નીચેનામાંથી કયું સંયોજન શક્ય નથી? તો તે છે XCF3 એટલે કે XCF2, XCF4 અને XCF6 એ ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો શક્ય છે, જ્યારે XCF3 શક્ય નથી. એટલે કે પ્રશ્ન 1નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 2, ધ સ્ટ્રક્ચર ઓફ XCF6 ઇઝ. તો XCF6માં ઝેનોનનું સંકરણ નક્કી કરીએ તો સંકરણમાં ભાગ લેતી પરમાણુ કક્ષકોની સંખ્યા નક્કી કરવા માટે તેમાં ઝેનોનના સંયોજકતા ઇલેક્ટ્રોન 8 અને તેની સાથે એકલ બંધવાળા જોડાયેલ પરમાણુની સંખ્યા ફ્લોરિનની સંખ્યા 6 અને 8 + C6 = 14, એટલે કે 8 + 6 = 14 અને 14 ડિવાઇડેડ બાય 2 = 7 થશે. અને ટોટલ 6 પરમાણુ જોડાયેલા છે તો 7 - 6 = 1 લોન પેર અને 7 એ પરમાણુ કક્ષકોની સંખ્યા છે. પરિણામે તેનું સંકરણ થશે sp3d3. 7 પરમાણુ કક્ષકો જોડાયેલી છે અને તેમાં એક sp3d3 સંકર કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલ છે. પરિણામે XCF6ની રચના અષ્ટફલકીય છે, પરંતુ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે તે વિકૃત અષ્ટફલકીય રચના ધરાવે છે. પરિણામે XCF6નો આકાર થશે ડિસ્ટોર્ડ ઓક્ટાહેડ્રલ. એટલે કે પ્રશ્ન 2નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 3, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ? નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? રેડોન ઇઝ ઓબ્ટેન ફ્રોમ ધ ડીકે ઓફ રેડિયમ. રેડોન માત્ર રેડિયમ ધાતુઓના વિભંજનથી જ પ્રાપ્ત થાય છે અને રેડિયમ એ રેડિયોએક્ટિવ તત્વ છે, એટલે પ્રથમ વિધાન સાચું વિધાન છે. હિલિયમ ઇઝ ઇનર્ટ ગેસ. હિલિયમ નિષ્ક્રિય વાયુ છે, તે વિધાન પણ સાચું છે. ઝેનોન ઇઝ ધ મોસ્ટ રિએક્ટિવ એમોંગ ધ રેર ગેસ. રેર ગેસ એટલે કે નોબલ ગેસીસ, નિષ્ક્રિય વાયુ, અને નિષ્ક્રિય વાયુમાં ઝેનોન એ સૌથી વધુ સક્રિય સંયોજન છે અને પરિણામે નિષ્ક્રિય વાયુમાં ઝેનોનના સંયોજનો સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે. ડી એટલે કે વિધાન સી સાચું છે. ડી, ધ મોસ્ટ એબન્ડન્ટ રેર ગેસ ફાઉન્ડ ઇન ધ એટમોસ્ફિયર ઇઝ હિલિયમ. એટલે કે અહીં વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતો ઉમદા વાયુ, નિષ્ક્રિય વાયુ, પુષ્કળ પ્રમાણમાં મળી આવતો વાયુ એ હિલિયમ વાયુ છે. વિધાન ખોટું છે, કારણ કે વાતાવરણમાં સૌથી વધુ પુષ્કળ પ્રમાણમાં મળી આવતો નિષ્ક્રિય વાયુ છે આર્ગોન. એટલે કે વિધાન ડી એ ખોટું વિધાન છે. એટલે કે પ્રશ્ન 3નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 4, in XCF2, XCF4 and XCF6, the number of lone pair on Xc xenon are respectively. XCF2, XCF4 અને XCF6માં ઝેનોન પરમાણુ પર અનુક્રમે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા થશે. XCF2માં Xcના 8 સંયોજકતા ઇલેક્ટ્રોન, ફ્લોરિન એકલ બંધવાળો પરમાણુ છે. પરિણામે 8 + 2 = 10 અને 10 ડિવાઇડેડ બાય 2 = 5 અને 5 એટલે કે 5 પરમાણુ કક્ષકો છે અને ટોટલ 2 પરમાણુ જોડાયેલા છે. પરિણામે 5
પરમાણુ કક્ષકો ભાગ લેશે એટલે કે 5 સંકર કક્ષકો ઉત્પન્ન થશે, એટલે કે એનું સંકરણ થશે sp3d અને sp3dમાં 2 બંધ બનાવવામાં વપરાશે અને 3 5માંથી 2 બંધ બનાવવામાં, પરિણામે 5 - 2 = 3 લોન પેર થશે. HCF4માં 8 + 4 = 12 divided by 2 = 6 અને 6 - 4 = 2 એટલે 2 લોન પેર. HCF6માં 8 + 6 = 14, 14 divided by 2 = 7, 7 - 6 = 1 એટલે કે 1 થશે. એટલે કે HCF2માં 3, HCF4માં 2 અને HCF6માં ઝેનોન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા છે. પરિણામે પ્રશ્ન 4નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 5, ટોટલ નંબર ઓફ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ઇન XCOF4 ઇઝ. XCOF4માં XC ઉપર કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે? તો XCOF4માં ઝેનોનના 8 સંયોજકતા ઇલેક્ટ્રોન, 8માંથી 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે એકલબંધ બનાવવામાં વપરાય છે. બાકીના 4 ઇલેક્ટ્રોનમાંથી 2 સંયોજકતા ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવવામાં વપરાય છે. એટલે કે 2 ઇલેક્ટ્રોન બાકી રહેશે, એટલે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. પરિણામે XCOF4માં XC ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. પરિણામે પ્રશ્ન 5નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 6, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ લીસ્ટ પોલરાઇઝેબલ. નીચે આપેલા નિષ્ક્રિય સંયોજનોમાંથી, નિષ્ક્રિય વાયુઓમાંથી કયો સૌથી ઓછું પોલરાઇઝેબલ છે? તો તેમાં પ્રશ્ન 6નો સાચો જવાબ થશે ઓપ્શન બી, હિલિયમ એ સૌથી ઓછું પોલરાઇઝેબલ છે. પ્રશ્ન નંબર 7, એન્ડ પ્રોડક્ટ ઓફ ધ હાઇડ્રોલિસિસ ઓફ XCF6. XCF6ના જળ વિભાજનથી છેલ્લે પ્રાપ્ત થતી એટલે કે અંતિમ નિપજ એ XCO3 છે. પરિણામે પ્રશ્ન 7નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 8, ફોર એડવર્ટાઇઝમેન્ટ ધ કલર ડિસ્ચાર્જ ટ્યુબ કન્ટેન. કલર ડિસ્ચાર્જ ટ્યુબમાં કયો વાયુ હોય છે? તો નિયોન વાયુ. Neon lights are visible from distance even in fog and mist, and hence neon is generally used for warning signal. ભેજવાળા વાતાવરણમાં કે ધુમ્મસવાળા વાતાવરણની અંદર નિયોન વાયુ એ ખૂબ લાંબા અંતર સુધી પણ દ્રશ્યમાન છે. પરિણામે નિયોન લાઇટ એ ડિસ્ચાર્જ ટ્યુબમાં, કલર ડિસ્ચાર્જ ટ્યુબમાં વપરાય છે અને લાંબા અંતર સુધી તેને પ્રકાશ જોઈ શકાતો હોવાથી સામાન્ય રીતે ચેતવણી આપવા માટે એટલે કે વોર્નિંગ સિગ્નલ તરીકે નિયોન વાયુનો કલર ડિસ્ચાર્જ ટ્યુબમાં ઉપયોગ થાય છે. પરિણામે પ્રશ્ન 8નો સાચો જવાબ થશે ઓપ્શન બી, નિયોન. પ્રશ્ન નંબર 9, નોબલ ગેસીસ આર ગ્રુપ ઓફ એલિમેન્ટ્સ વિચ એક્ઝિબિટ. નિષ્ક્રિય વાયુઓનો સમૂહ એ કેવી લાક્ષણિકતા ધરાવે છે? તો તેમાં જોવા મળે છે લો કેમિકલ એક્ટિવિટી, એટલે કે રાસાયણિક રીતે ઓછા સક્રિય છે, એટલે કે ઇનર્ટ ગેસીસ છે. પરિણામે આવર્ત કોષ્ટકમાં છેલ્લા સમૂહમાં રહેલા તત્વો કે જે નિષ્ક્રિય સમૂહ તરીકે ઓળખાય છે અને તેમાં તેમની ઇલેક્ટ્રોન રચનામાં અષ્ટક રચના સંપૂર્ણ ભરાયેલ છે, એટલે કે સંયોજકતા કોષમાં બધા જ પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરાયેલ છે. પરિણામે તે ઇલેક્ટ્રોન સ્વીકારતા નથી કે ઇલેક્ટ્રોનનું દાન કરી શકતા નથી, એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ ધરાવતા નથી. પરિણામે તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે
કેમિકલી ઇનર્ટ છે એટલે કે લો કેમિકલ એક્ટિવિટી ધરાવે છે. પરિણામે પ્રશ્ન 9નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 10, વિચ ઓફ ધ ફોલોવિંગ નોબલ ગેસીસ ડુ નોટ હેવ એન ઓક્ટેટ ઇલેક્ટ્રોન્સ ઇન ઇટ્સ આઉટર મોસ્ટ સેલ? નીચે આપેલા નિષ્ક્રિય વાયુઓમાંથી કયા નિષ્ક્રિય વાયુની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના ડુ નોટ હેવ એન ઓક્ટેટ ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોનની અષ્ટક રચના પૂર્ણ થયેલ નથી? તો નિષ્ક્રિય વાયુનું પહેલું સંયોજન, સમૂહનું પહેલું તત્વ હિલિયમ વાયુ, જે પ્રથમ આવર્તમાં આવે છે. અને આ પ્રથમ આવર્તમાં આવેલા હિલિયમ વાયુની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. એટલે કે તેમાં બાહ્યતમ કક્ષામાં ફક્ત 2 જ ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોન નથી. એટલે કે તેમાં અષ્ટક રચના જોવા મળતી નથી. પરિણામે પ્રશ્ન 10નો સાચો જવાબ છે હિલિયમ વાયુ, એટલે કે ઓપ્શન ડી. પ્રશ્ન 11, નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન ઇન ઇનર્ટ ગેસ ઇઝ? નિષ્ક્રિય વાયુઓમાં પ્રથમ તત્વ હિલિયમમાં બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એટલે કે 1s કક્ષકમાં બંને ઇલેક્ટ્રોન ભરાયેલા છે, એટલે કે 1s કક્ષક સંપૂર્ણ ભરાયેલ છે. જ્યારે બાકીના નિષ્ક્રિય વાયુમાં ns2np6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે, એટલે કે અષ્ટક રચના પૂર્ણ થયેલ છે. એટલે કે તેમાં દરેક બાહ્યતમ કક્ષામાં રહેલા કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન થયેલું છે અને બીજા અર્થમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. પરિણામે તેમાં નિષ્ક્રિય વાયુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થશે. પરિણામે પ્રશ્ન 11માં સાચો જવાબ થશે ઓપ્શન એ 0. પ્રશ્ન 12, ઇન ધ ફોલોઈંગ 4 એલિમેન્ટ્સ ધ આયોનાઇઝેશન પોટેન્શિયલ વિચ વન ઇઝ ધ હાઈએસ્ટ? નીચે આપેલા 4 તત્વોમાંથી કયાની આયોનાઇઝેશન પોટેન્શિયલ, એટલે કે આયનીકરણ ઉર્જા, એટલે કે તત્વોમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવા માટે સૌથી વધુ ઉર્જાની જરૂર પડે છે? તો આવર્ત કોષ્ટકમાં છેલ્લા સમૂહમાં રહેલા નિષ્ક્રિય વાયુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે, કારણ કે તેમાં અષ્ટક રચના પૂર્ણ થયેલ છે. અહીં આપેલા 4 તત્વો પૈકી આર્ગોન એ નિષ્ક્રિય વાયુ છે, બાકીના નિષ્ક્રિય સમૂહ સિવાયના તત્વો છે. પરિણામે પ્રશ્ન 12નો સાચો જવાબ થશે આર્ગોન, કે જેમાં અષ્ટક રચના પૂર્ણ થયેલ છે અને પરિણામે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા ખૂબ જ ઊંચી ઉર્જાની જરૂર પડે છે, એટલે કે આયનીકરણ ઉર્જા સૌથી વધુ છે. પરિણામે પ્રશ્ન 12નો સાચો જવાબ ઓપ્શન બી. પ્રશ્ન 13, ધ લોએસ્ટ બોઇલિંગ પોઈન્ટ ઓફ હિલિયમ ઇઝ ડ્યુ ટુ ઇટ્સ? હિલિયમ વાયુનું ઉત્કલન બિંદુ એ સૌથી નીચું છે, કારણ કે તેમાં નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ બળ જોવા મળે છે. અને આ નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ બળને લીધે તેનું પ્રવાહીમાંથી સહેલાઈથી વાયુમાં રૂપાંતર થાય છે અને પરિણામે તેનું ઉત્કલન બિંદુ સૌથી નીચું જોવા મળે છે. પરિણામે પ્રશ્ન 13નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, વીક વાન ડેર વાલ્સ ફોર્સ બિટવીન એટમ. પ્રશ્ન 14, વિચ વન ઓફ ધ ફોલોઈંગ એલિમેન્ટ્સ ઇઝ મોસ્ટ રિએક્ટિવ? નીચે આપેલા તત્વોમાંથી કયું સૌથી વધુ સક્રિય છે? તો હિલિયમ, નિયોન, આર્ગોન અને ઝેનોન, આ 4 નિષ્ક્રિય વાયુના તત્વો પૈકી ઝેનોનના સંયોજનો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે, એટલે કે એક્સીફોર્મ્સ મેક્સિમમ કમ્પાઉન્ડ. તો હિલિયમ, નિયોન, આર્ગોન અને ઝેનોન પૈકી ઝેનોનના સંયોજનો વધુ પ્રમાણમાં મેળવી શકાય છે, બનાવી શકાય છે. એટલે કે આપેલા 4 પૈકી ઝેનોન એ રાસાયણિક રીતે સૌથી વધુ સક્રિય છે. પરિણામે પ્રશ્ન 14નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, એક્સી. પ્રશ્ન નંબર
15 રહી ગયેલ છે. પ્રશ્ન નંબર 16, ધ કરેક્ટ ઓર્ડર ઓફ સોલ્યુબિલિટી ઇન વોટર ફોર હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ઇઝ. તો નીચે આપેલા આ નિષ્ક્રિય વાયુઓમાં તેમની પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ થશે. તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતો નિષ્ક્રિય વાયુ તત્વોની પાણીમાં દ્રાવ્યતા વધે છે. પરિણામે અહીં પ્રશ્ન 16નો સાચો જવાબ થશે ઓપ્શન સી, કે હિલિયમથી ઝેનોન તરફ જઈએ તેમ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન તરફ જઈએ તેમ ક્રમશઃ પાણીમાં દ્રાવ્યતા વધે છે. પરિણામે પ્રશ્ન 16નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 17, ધ નોબલ ગેસ which was discovered first in the sun and then on the earth. સૂર્ય ઉપર શોધાયેલ સૌથી પ્રથમ નિષ્ક્રિય વાયુ અને ત્યારબાદ પૃથ્વી ઉપર શોધાયેલ તત્વ છે. તો આપેલા 4 ઓપ્શન પૈકી સાચો જવાબ છે હિલિયમ, કે જે સૌપ્રથમ સૂર્યના વર્ણપટમાં શોધવામાં આવેલ, ત્યારબાદ પૃથ્વી ઉપર તેનું સંશોધન થયેલ, શોધવામાં આવેલ. એટલે પરિણામે પ્રશ્ન 17નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 18, ધ એલિમેન્ટ્સ વિચ હેઝ નોટ એટ બીન રિએક્ટેડ વિથ F2 ઇઝ. નીચે આપેલા તત્વો પૈકી કયું તત્વ ફ્લોરિન સાથે પ્રક્રિયા પામતું નથી અથવા પ્રક્રિયા કરતું નથી. તો અહીં આપેલા 4 પૈકી આર્ગોન સિવાયના બાકીના તમામ તત્વો ફ્લોરિન સાથેના સંયોજનો બનાવી શકે છે. એટલે કે એક્સી, ક્રિપ્ટોન અને રેડોન ત્રણના ફ્લોરિન સાથેના સંયોજનો શક્ય છે, પરંતુ આર્ગોન એ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરી અને તેના સંયોજનો બનાવી શકતું નથી. એટલે કે ફ્લોરિન સાથેની પ્રક્રિયા શક્ય નથી. પરિણામે પ્રશ્ન 18નો સાચો જવાબ થશે ઓપ્શન એ, આર્ગોન. મિત્રો, અહીં પ્રશ્નોના ક્રમમાં થોડી ભૂલ થયેલ છે. પ્રશ્ન 18 પછી પ્રશ્ન 19 નંબર આપવાની જગ્યાએ પ્રશ્ન 20 અપાઈ ગયેલ છે. પ્રશ્ન નંબર 20, વિચ એલિમેન્ટ આઉટ ઓફ હિલિયમ, આર્ગોન, ક્રિપ્ટોન એન્ડ ઝેનોન ફોર્મ્સ લીસ્ટ નંબર ઓફ કમ્પાઉન્ડ. આપેલા 4 નિષ્ક્રિય વાયુના તત્વો પૈકી કયું સૌથી ઓછા પ્રમાણમાં સંયોજનો બનાવી શકે છે. તો અહીં આપેલા 4 પૈકી હિલિયમના સંયોજનો શક્ય નથી, જ્યારે આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન એ એવા નિષ્ક્રિય વાયુ છે કે જે સંયોજનો બનાવી શકે છે. એટલે કે હિલિયમ એ ફક્ત વાયુ સ્વરૂપે મુક્ત અવસ્થામાં મળી આવે છે. તેના અન્ય પરમાણુઓ તત્વો સાથેના સંયોજનો શક્ય નથી. પરિણામે અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, હિલિયમ. પ્રશ્ન નંબર 21, ઇન ધ ક્લેથરેટ ફોર્મ્સ ઓફ ઝેનોન with water, the nature of bonding between xenon and water molecule is. તો અહીં એક્સીના પાણી સાથેના જે પિંજર સંયોજનો છે તેમાં ઝેનોન અને પાણીના અણુઓ વચ્ચેનો બંધનો પ્રકાર થશે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. પરિણામે પ્રશ્ન 21નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. એટલે કે તેમાં ક્લેથરેટ સંયોજનો એટલે કે પિંજર સંયોજનો, જેમાં આ સંયોજનો એ તેના સ્ફટિકમાં બખોલમાં પૂરાયેલા હોય છે. તેમાં કોઈ પણ પ્રકારનો રાસાયણિક બંધ
કોવેલેન્ટ હાઇડ્રોજન બોન્ડિંગ કે કોઓર્ડિનેટ બંધ જોવા મળતો નથી. પ્રશ્ન નંબર 22. નોબલ ગેસીસ ડુ નોટ રિએક્ટ વિથ અધર એલિમેન્ટ્સ બીકોઝ નિષ્ક્રિય વાયુઓ એ અન્ય તત્વો સાથે પ્રક્રિયા પામતા નથી, કારણ કે they are monoatomic, they are found in abundance, પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. The size of their atom is very small, they are completely paired up and stable electron cell. તો નિષ્ક્રિય વાયુના તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના NH2 NP6 પ્રકારની જોવા મળે છે. હિલિયમમાં NH2 પ્રકારની. આમ તેમની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થયેલ હોવાથી તે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ ધરાવતા નથી અને પરિણામે તેઓ અન્ય તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકતા નથી, એટલે કે તેમના ઇલેક્ટ્રોન એ બંધન માટે પ્રાપ્ય નથી. પરિણામે અહીં પ્રશ્ન 22નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. દે આર કમ્પ્લીટલી પેર્ડ અપ એન્ડ સ્ટેબલ ઇલેક્ટ્રોન સેલ. તેમાં બધા જ ઇલેક્ટ્રોનનું યુગ્મન થયેલું છે અને પરિણામે NH2 NP6 પ્રકારની સ્થાયી રચના ધરાવે છે. પરિણામે પ્રશ્ન 22નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 23. વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ફોલ્સ? નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? મિત્રો, આ પ્રશ્ન પણ અગાઉ આવી ગયો છે. 23 સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 24. કમ્પાઉન્ડ્સ ફોર્મ્ડ when the noble gases get entrapped in cavities of crystal lattice of certain organic and inorganic compounds are known as. જ્યારે કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોના સ્ફટિક લેટાઇસની બખોલમાં નિષ્ક્રિય વાયુઓ પુરાયેલા હોય, ભરાયેલા હોય, ત્યારે બનતા સંયોજનોને કયા નામથી ઓળખવામાં આવે છે અથવા જાણીતા છે? તો તે જાણીતા છે ક્લેથ્રેટ સંયોજનો, પિંજર સંયોજનો. અને પરિણામે પ્રશ્ન 24નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. જ્યારે ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ એ ધાતુના સ્ફટિક લેટાઇસમાં નાના કદના પરમાણુઓ ભરાયેલા હોય તો તેવા સંયોજનો હોય છે, જેને આંતરાલીય કમ્પાઉન્ડ, આંતરાલીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે અહીં નિષ્ક્રિય વાયુના આ સંયોજનોને ક્લેથ્રેટ્સ એટલે કે પિંજર સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે પ્રશ્ન 24નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 25. વિચ નોબલ ગેસ ડઝ નોટ ફોર્મ ક્લેથ્રેટ્સ? નીચે આપેલા 4 સંયોજનો પૈકી, 4 તત્વો પૈકી, નિષ્ક્રિય વાયુઓ પૈકી કયું પિંજર સંયોજન બનાવી શકતું નથી? તો એક્સી, ક્રિપ્ટોન અને આર્ગોનના પિંજર સંયોજનો એટલે કે ક્લેથ્રેટ કમ્પાઉન્ડ શક્ય છે, તે બનાવી શકાય છે. જ્યારે હિલિયમ એ ખૂબ જ નાના કદનો અને ખૂબ જ નીચો અણુભાર ધરાવતો તત્વ છે. પરિણામે તે ક્લેથ્રેટ એટલે કે પિંજર સંયોજનો બનાવી શકતું નથી. તે જ રીતે નિષ્ક્રિય તત્વોની અંદર નિયોન પણ પિંજર સંયોજનો બનાવી શકતું નથી. તેના માટે પણ આ જ કારણ, નાનું કદ અને નીચો અણુભાર જવાબદાર છે. પરિણામે પ્રશ્ન 25નો સાચો જવાબ થશે ઓપ્શન સી. થેન્ક યુ ફોર વોચિંગ.